રાજવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર ગાંજાના છોડનું વાવેતર કરનાર આરોપીને લીલો ગાંજો તથા સૂકો ગાંજો મળી 28,900 ની કિંમતના 2.890 કિગ્રાના મુદ્દામાલ સાથે ભરૂચ એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો। ભરૂચ જિલ્લામાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા નશાયુક્ત પદાર્થોના ખરીદ વેચાણ તથા હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરુદ્ધના કેસો શોધી કાઢવા ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ જિલ્લાના તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવેલ હતી। જે સૂચનાના આધારે એસઓજી પીઆઈ એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આરએસ ચાવડાની સાથે એસઓજીની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરેલ હતી। જે અંતર્ગત એસઓજી ટીમ દ્વારા જિલ્લામાં અસરકારક પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ। દરમિયાન મળેલ બાતમીના આધારે ઓરપટાર ખાતે રેડ કરતા આરોપી પ્રકાશદાસ બાબા ઉદાસીને પોતાના કબજાની જગ્યામાંથી વનસ્પતિજન્ય લીલા ગાંજાના છોડ કુલ વજન 2.596 કિગ્રા તથા વનસ્પતિજન્ય સૂકો ભેજયુક્ત ગાંજો 294 ગ્રામનો મુદ્દામાલ મળી આવતા આરોપી વિરુદ્ધ એનડીપીસી એક્ટ મુજબ રાજવાડી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।